જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું અને બધાને જય માતાજી। તો કેમ છે મારા ખેડૂત મિત્રો અને પશુપાલન મિત્રો? તો તમારા માટે આજ મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છું અને તમારા સપોર્ટથી આપણી ચેનલમાં 10 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એ બદલ દિલથી આભાર માનું છું। તો આવો નવો સપોર્ટ કરતા રહેજો, કારણ કે તમારા સપોર્ટથી થયા છે એટલે મારે ખોટું ન બોલે। તમારા સપોર્ટથી જ આપણી ચેનલ ચાલે છે, તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો। અને આજના વિડીયોમાં હું તમને એ માહિતી આપવાનું છું કે ભેંસ તમારે ગાપ નથી રાખતી, ભેંસ તમારે તરવાઈ જાય છે, તો એનું કારણ શું? તો એ આજના વિડીયોમાં તમને હું બધું આપી। તો મિત્રો, ભેંસ ગાપ રાખવાનું કારણ તો હું તમને કહું ને, તો તમારે ભેંસ છે ને નાની હોય, પાડી ખડાયું કે પછી તમે બિદાન કરાવતા હોય તો પણ ગાપ ના રાખે। અને બીજી વાત એ કે તમારે ભેંસ તરવાઈ જતી હોય, તો તરવાઈ જવાનું કારણ તો એ છે કે મિત્રો, તમે ડૉક્ટરી કરાવો તો હાથમાં કે પછી ભેંસને નુકસાન કરે છે, અને એ નુકસાનના કારણે તમારે પશુપાલન ગાય હોય, ભેંસ હોય તો એ તરવાઈ જાય છે 2 મહિને 3 મહિને ને 3 ફેરી તરવાઈ ગઈ હોય, તો હું તમને એના માટે સાદો અને સિમ્પલ ઉપાય કીધું ને, તો તમારે ડૉક્ટરી નહીં કરાવવાની, કેમ કે પેલું ખડાયું હોય એટલે તમારે 3 મહિને ખબર પડી જાય, કેમ કે પાયસું વાળે છે તો એ પાયસેથી તમને ખબર પડી જાય। અને 3 દિવસે મિત્રો તમારે પાકા આશા નાખે ધોળા, એટલે કે તમને એમાં પણ ખબર પડી જાય ને, કાસા નાખે તો મનવાનું ગાપ નથી, તો એ તો તમારે સબૂત જ છે। અને બીજું કે વેતરો ભેંસું દૂધણા, તો એ મિત્રો તમારે 5 મહિના ખબર પડે, તો એ તમે કાયમ માલ રાખતા હોય વિશેવાળા મિત્રો, એટલે તમને થોડીક તો ખબર પડી જાય ગાપ હિંચક નથી, તો એ તમને પણ ખબર પડી જાય જો એટલે નિરાવમાન। પછી એને બીજું એ કે તમને ખબર છે કે વારંવાર તરવાઈ જાય છે, તો એના માટે તમારે કાંઈ કરવાનું નથી, એના માટે તમારે છે ને થોડીક કાળજી રાખવાની છે। નિરાવની કે ગરમ વસ્તુ બહુ ખવડાવવું નહીં, કેમ કે 2 મહિને 3 મહિને પાછું ઘટતું હોય તો તમારે એને ગરમ વસ્તુ નહીં ખવડાવવાનું। છારેલું છે, ઝાર છે, આવું બધું ન ખવડાવાય। અને ઝારથી તો મિત્રો હું તમને વાત કરું ને, તો ઝાર તમે હુકલ ખવડાવો ને તો તમારા દૂધણા માલ હોય ને તે દૂધમાંથી પણ વયા જાય છે, એટલે ઝાર ખવડાવો ન ખવડાવો એમની ઓછી મીડિયમ બે એકાલીને આખો દીમાં કરો તો કોઈ વાંધો નહીં, પણ જાજી કરો તો પણ આ પ્રોબ્લેમ આવે છે। અને બીજું એ કે તમારી ભેંસને તમે બિદાન કરાવો તો એ બિદાન ન કરાવાય, કારણ કે એ બિદાનથી તમે અંદર હાથ મૂકી એટલે તમારી ભેંસ પછી થોભાય નહીં। આવા ઘણા બધા પ્રોબ્લેમ આવેલા છે અમારે પડખેવાળાને, છે ને 3 થી 4 વાર પાછું ફર્યું છે, પછી છેલ્લે મિત્રો તમારે ભાખરી સિવાય કોઈ એનો થણી ન થાય, આ તમને ખબર હશે। તો આ પ્રોબ્લેમ ના કરો, ને બને ત્યાં સુધી મિત્રો બિદાન ના કરાવો, કારણ કે તમારી ભેંસને નુકસાન છે, અંદર ગાંઠ થઈ જાય છે, ને પછી તમારી ભેંસ ગમે ના લઈ જાઓ પણ થોભાતી નથી। આવા મારે 2-3 ઠેકાણે મેં પૂછ્યું ને આનો જવાબ મને આવો મળ્યો, એટલે મારે તમને દેવાય। પછી તમે જ્યાં કરો એ, કેમ કે થોડુંક સસ્તું પડે, પણ સસ્તા કરતાં મોંઘું થોડુંક સારું છે, તો એ કરો। વાત કરતા તરવાવાની, તો તરવાઈ જવાનું કારણ તો મેં કીધું એવી રીતે જ છે કે તારે તમે ગરમ વસ્તુ ખવડાવી દો, અને વધારે પડતું ગરમ ખાઈ જાય અને ડુંગળી ખાઈ જાય, આવું ઘણું બધું ખાઈ ગયું હોય ને ગરમમાં ગરમ, તો પણ તરવાઈ જાય છે। અને એના માટે તમને હું દેશી ઉપાય આપી દઉં ને, નાનકડો એવો છે પણ ઉપયોગી છે। એના માટે તમારે ગોળ લેવાનો છે। ગોળ કેટલો? તમારે જો પહેલું વેતનનું ખડાયું, એટલે કે નાનું ખડાયું હોય ને એને બે ખબર છે કે 3-4 મહિના ગાપ છે, એટલે ખબર તો પડી જાય। અને તો પછી તમારે એને છે ને ગોળ લેવાનો છે ખડાયા માટે। ખડાયું હોય ને તો એના માટે 1 કિલો ગોળ લેવાનો છે। અને આમ તમે એમ કહેશો પાછા પ્રશ્ન કે ગોળ તો ગરમ, પણ એવી રીતે નહીં, તમારે પાણીમાં ઓગાળીને પાઈ દેવાનો, એટલે ટાઢો થાય। એટલે એ ગોળ એવી રીતે ખવડાવશો અને ખર્ચો કેટલો? તો કંઈ 35 થી 40 રૂપિયાનો। ને બીજું કે વેતરાવ હોય છે, વેતરાવ એને ખબર છે કે 6-7 મહિનાથી ગાપ છે, અને ભૂલમાં તમારે ખવડાવવું, ભૂલમાં ખાઈ ગયું છે ગરમ, તો એના માટે તમારે 2 કિલો લેવાનો ગોળ, અને 2 કિલો ગોળ પાણીમાં તમારે ઓગાળી અને પાઈ દેવાનું। તો તમારા આનાથી છે ને ભેંસ તરવાશે નહીં, કારણ કે તરવાનું કારણ કે ફોદરામાં લોહી પડે, પછી મૂતરમાં લોહી પડે, આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે તરવાના। એટલે આપણને ખબર પડે કે આ તરવાઈ જશે, આવી રીતે તરવાઈ જશે, અને આપણા હાથમાંથી જાય છે, કારણ કે જેને હાંસવેલી હોય એને ખબર હોય મિત્રો, અને જેને ઘરની જમીન છે એને તો વાત અલગ છે, પણ આ તો જેને વ્યસ્ત નિરાવલી પશુપાલન રાખતા હોય એને ખબર હોય, અને અજાણ્યો કોઈ માણસે તબેલો કર્યો હોય તો એને આવી બધી ખબર ના હોય, એટલે મારે આ ચેનલ બનાવવી પડી ને। તો એના માટે તમારા ગોળ હાવ સસ્તી વસ્તુ છે। અને પછી તમારે કેટલા 2 થી 4 દિવસ ખરચો એટલે તમારા પછી તરવાશે નહીં। અને અમુકને
8 મહિને 9 મહિને ભેંસ પાછી પડતી ફરે તો એ વાત હાવ તદ્દન ખોટી છે. કારણ કે ભેંસ 8 9 મહિના કાંઈ પાછી ન ફરે, કારણ કે તમને ખબર ન પડી હોય, કારણ કે નકર મહિને તમને ખબર પડી જાય ને પછી તમને એટલો બધો અનુભવ ન હોય ને તો પણ આ પ્રોબ્લેમ બને, બાકી તો ખબર પડી જાય. ને ઘણા એમ કહે કે અમારે 9 મહિને ને 8 મહિને, તો એના માટે આ વિડીયોમાં સાથે સાથે તમને જવાબ આપી દઉં ને, તો એના માટે તમારે ધંધળિયો થોર આવે છે. ધંધળિયા થોરને તમારે કેટલા 2 થી 3 કિલો જેટલા બટકા આવે, એ બટકા લઈ લેવાના અને એને પાણીમાં બાફી નાખવાના, અને પાણીમાં બાફીને તમારી ભેંસને પાઈ દેવાનું, એટલે કે ભેંસ તમારે છે ને ગાભ રાખશે અને પાછી ફરશે નહીં. અને ડૉક્ટર તો ગેરંટી ન લે, કારણ કે એ તો ખોટી ના જ હોય પૈસા લેવા માટે. પણ તમને બીજી વાત એ કરું તો આ કામ કર્યા બાદ પછી તમારે કેળના પાંદડા આવે, આપણે કેળ, તો એને તમારે ગાભના વિધદાન કરાવો, ગમે કરાવો, પછી તમારે એને કેળના પાંદડા ખવડાવી દેવાના 1-2. અને ત્રીજી વાત કે કેરોસીન, તમારે એને એક પળી જેટલું મોટું ભેંસ હોય તો પળી જેટલું કેરોસીન પાવાનું, અને નાની ખડાયા જેવું હોય તો એને તમારે અડધી પળી પાવાની. એટલે પછી જો આ તમારા જોખમ પ્રમાણે, કારણ કે આનાથી કોઈ નુકસાન નથી, આ તો આપણો રિયલી અનુભવ કરેલો છે. એટલે મારે તમને કીધું, અને આ તમને આમ એમ નહીં પીવે, નાયણમાં તમારે પાવાનું અને એને ત્યાં બાંધી દેવાની, અને વધારે નહીં પાવાનું, નકર જો વધારે પાશો ને તો નીરાવ નહીં ખાય ને તમારી ભેંસ ફેલ જશે. એટલે આ પ્રયોગ તો અનુભવ પ્રયોગ છે, પણ તમારી જોખમ પ્રમાણે કરવાનો. પછી તમે મને ન કહેતા કે આવો પ્રોબ્લેમ થયો, એટલે આ તમારી જોખમ પ્રમાણે તમારે પ્રોબ્લેમ છે, એટલે તમારે જોખમ પ્રમાણે કરવો પડશે. કેમ કે પછી મારું નામ ના આવે, હું તો હાચી સલાહ દેવાવાળો. તો બસ આવી રીતે છે ભેંસ ધરવાના, આવા બધા ઘણા કાયદા છે, અને અમુક નિરાવમાં ઘણી બધી ભૂલ કરી હોય. તો આશા કરું છું કે આજે ખેડૂત મિત્રો પશુપાલન મારો વિડીયો તમને ગમ્યો હોય તો, પરાને નહીં તો ચેનલને લાઈક કરી દેજો મસ્ત મજાની, અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. તો મળીએ બીજા વિડીયો સાથે, બધાને જય માતાજી, બાય બાય, આવજો.